હાય ગાઈઝ, આજે અમારા સાથે છે અર્ચના શાહ. ઠીક છે, એમણે એક બધેથી પહેલા તો બહુ જ સારા રાઇટર છે. ઠીક છે, એના પછી એમણે ન્યુમરોલોજીસ્ટ છે, એમણે પ્રોનોલોજીસ્ટ છે, એમણે કરિયર કાઉન્સેલિંગ કરે છે, એમણે સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડ માટે ટીચર પણ રહી ચૂક્યા છે. હેલો રોહિત, હાવ આર યુ? કેમ છો? મજા? આઈ એમ ગુડ. તમે કેમ છો? બસ જો ગુડ, વેરી મસ્ત, એકદમ ફાઇન, મસ્ત. વેરી ગુડ, વેરી ગુડ. સો અર્ચનાબેન, જેમ તમને ખબર છે કે આપણા જે પોડકાસ્ટનો કોન્સેપ્ટ છે પ્રેમ, લાલચ કે લાગણી, તો તમારા હિસાબે પ્રેમ શું છે? લાલચ છે કે લાગણી છે? પ્રેમની વ્યાખ્યા તો ઘણી મોટી છે, પણ બંને વિભાગ મીન્સ બંને પાર્ટમાં એ ડિવાઈડ થયેલું છે. લાગણી પણ છે, લાલચ પણ છે. અને જ્યાં પ્રેમ હોય ત્યાં લાગણી રહેવાની, અને લાગણી હોય ત્યાં લાલચ તો આવી જ જાય. કે જવા ના દેવાની લાલચ હોય, છૂટો ના પડવાની લાલચ હોય. ડિપેન્ડ્સ કે દરેકના પોતપોતાના સર્કમસ્ટન્સ પર હોય. તો ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે લાગણી કે લાલચ એવું ના હોય. બંનેનો ઉપયોગ થાય પ્રેમની અંદર. ગ્રેટ, ગ્રેટ, ગ્રેટ. અ, This is really very different perspective we are getting from you. Please go on. મારી વ્યાખ્યા એવી રહી છે કે અ, જો પ્રેમ અને લાગણીની વચ્ચે છે ને એક નાની અમસ્તી તફાવત કહી શકે. પ્રેમમાં છે ને તમે હકથી તમે એને માંગી શકો હમ. કે ભાઈ મને આ છે તે છે, વોટ એવર એક્સપેક્ટેશન્સ જે રાખી હોય એને. હમ. અને લાગણીની જ્યારે વાત આવે છે ને, ત્યારે આ બધી વસ્તુઓનું છે ને સમર્પણ આપી દો. હમ. તો એ જે વેવ હોય ને, એ હમ. સમર્પણનો આવે. કારણ કે લાગણી છે એની માટેનો હમ. માઇનર છે, પણ એમાં લાગણીમાં તમે હક નહીં કરો, બરાબર. પ્રેમમાં તમે હક કરી જશો. હમ. ધીસ ઇઝ અ માઇનર થિંગ, બટ ઇટ ઇઝ અ ડિફરન્ટ વેવ પર લઈ આવે છે આ વસ્તુને, રાઈટ. એઝ પર તો માય સેશન. જે સી ઇટ. રાઈટ, તો જ્યારે આપણે એમ કહીએ છીએ પ્રેમ અને લાગણી, રાઈટ, પ્રેમની જે તમે વ્યાખ્યા કીધી કે પ્રેમમાં એક હક હોય અને લાગણીમાં સમર્પણ હોય, બરાબર છે. તો જ્યારે આપણે સમર્પણ કરીએ છીએ, તો એના સમર્પણના સામે શું આપણે અપેક્ષાઓ રાખવી એ ખોટી વસ્તુ છે કે સાચી વસ્તુ છે તમારા હિસાબે? સમર્પણ જો આપણે રાખીએ જ છે જ્યારે, તો એ બંનેમાં પણ આવી શકે. પ્રેમમાં પણ આવી શકે, સાથે સાથે લાગણીમાં પણ આવી શકે. પણ વધારે પડતું જો ખરેખરનો સાચો પ્રેમ હોય ને, એ અંદરથી સ્ફુરણા હોય જે લાગણીની, હમ. લાગણી થયા પછી જ આવે. તો ત્યાં તમારો એ આખું હોય ને, તો તમે ત્યાંની અંદર કોઈક જગ્યા પર આપણને એવું થાય કે ભાઈ એ મારી હક પૂરું, તમે હકથી માંગ્યું ને તમે પૂરું હમ. નથી કરી. ઓકે હમ. ફાઇન, ડઝન્ટ મેટર. ત્યાં તમે એ વસ્તુને તમે ક્યાં મૂકી શકો છો? સમર્પણ. ઓકે ફાઇન, ઇટ ઇઝ બરાબર. ગોન, જવા દો. હમ. હમ. પણ તમને એ માણસ માટેની લાગણી જ્યારે અતિ થઈ હમ. જાય ને, હમ. તો આઈ વુડ સે દેટ કે સમર્પણ જ થઈ જાય. એ રાઈટ. પછી સ્વાર્થ નથી રહેતો ત્યાં, એ જગ્યા પર સ્વાર્થ નથી રહેતો. સાચી વાત છે. બાકી લાલચ તો બધાને જ હોય કે મારો હમ. પ્રેમ કશે ના જાય. સાચી વાત છે. પણ ધીસ ઇઝ ફોર બોથ ધ સાઇડ્સ. એક રાઈટ. બાજુ પ્રેમ રહી જાય અને બીજી બાજુ જો હમ. પ્રેમ ન રહે, હમ. ઓછો થઈ જાય, હમ. ડિપેન્ડ્સ. રાઈટ. તો ત્યાં હું એમ કહીશ કે જો સાચો પ્રેમ હોય ને, તો એને સમર્પણ કરી દો. ભાઈ તું ત્યાં ખુશ થા, કે ભાઈ બેન તું ત્યાં ખુશ થા, ઇટ્સ ઓકે ફાઇન. બટ ત્યાં સુધી હું એમ જ કહીશ કે જ્યાં સુધી હકની માંગણી હોય જ્યાં, હમ. તો પ્રેમને સપોર્ટ રહેવો ઇટ ઇઝ નેસેસરી. રાઈટ. પ્રેમમાં સપોર્ટ હોવો જ જોઈએ. અને આ વસ્તુ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ માઇનર, એમ નાની વસ્તુ છે, પણ હમ. એ કામ કરે છે. જ્યારે આપણે આ સપોર્ટ સિસ્ટમની વાત કરીએ છીએ, રાઈટ, કે પ્રેમમાં એક સપોર્ટ સિસ્ટમ હોવો જરૂરી છે, તો પ્રેમમાં જે સપોર્ટ સિસ્ટમ છે એ જે સિચ્યુએશન્સ છે એ સિચ્યુએશનથી લડવા માટે હોવો જોઈએ કે સિચ્યુએશનને સાથે પાર કરવા માટે હોવો જોઈએ કે એકબીજાને બ્લેમ કરવા માટે હોવો જોઈએ? આઈ એમ ટેલિંગ યુ ધીસ. હું તમને એક્ઝામ્પલ સાથે કહું છું. ઘણા કપલ્સ એવા જોવામાં આવ્યા છે કે સપોર્ટ સિસ્ટમ માંગે છે કે મારી પ્રોબ્લેમ છે, તું સમજ,
સામેવાળો સમજે છે, પણ એક વખત એ સમજદારી આવે છે, બીજી વખત એ સમજદારી, પણ હર ટાઈમ વસ્તુઓને ઇગ્નોર કરવી અને વસ્તુઓને છોડવી એ પણ પોસિબલ નથી હોતું એઝ અ પર્સન, એક માણસ માટે, રાઈટ? તો જ્યારે આ સમર્પણની ભાવના આપણે કરીએ છીએ અને એનો કોઈ ખોટો ઉપયોગ કરે છે, હું બહુ સ્પેસિફિક વર્ડ યુઝ કરું છું, ખોટો ઉપયોગ કરે છે, કે સામેવાળો જ સમજે મારાથી નહીં થશે, તો એ ટાઈમે આ જે પ્રેમ અને લાગણીની ભાવના છે, રાઈટ, તો એ પ્રેમ અને લાગણીની ભાવના જેનામાં છે, જે સમર્પણ કરી દઉં છે, એ વ્યક્તિને શું કરવું જોઈએ? આઈ વુડ સે દેટ પહેલી વસ્તુ તો સપોર્ટ સિસ્ટમ કોની છે, બંને વચ્ચેની એકબીજા જોડેની સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ. હમ. નોટ વિથ ધી અધર્સ, બીજા આવે, ત્રીજા આવે અને એ હમ. સપોર્ટ આપે, એ wrong છે. હમ. સપોર્ટ એવો હોય છે કે જે એકબીજા જોડે લિંક્ડ હોય, વન હમ. પોઈન્ટ. બીજું, જે એકબીજા પર બ્લેમ આપવાનો, જો હમ. અગર એકબીજાને જો સપોર્ટ જ આપતા હશે તો પછી અહીંયા બ્લેમ આવશે જ હા. નહીં. રાઈટ. અને જ્યાં બ્લેમની શરૂઆત થતી હોય તો બેમાંથી એક જણ તો હશે જ એવું કે જે સાચો જ પ્રેમ કરતો હોય, સાચી વાત છે. તો ત્યાં એનું સમર્પણ થઈ જાય હમ. કે ભાઈ હું છું અને એની આ વસ્તુ છે, એને સપોર્ટની હમ. વસ્તુ છે, તો હું સપોર્ટ આપું છું, પણ હું નથી આપી શકતી, તો રાઈટ. ફાઇનલી સેટ કે હું સમર્પણ થઈ જાઉં, એને હું હમ. સમર્પણ કરી દઉં હમ. એઝ પર યોર સેક્શન. હમ. આજકાલ અત્યારના પ્રેઝન્ટની અંદર હમ. પ્રેમ છે ને, જે પવિત્રતા હતી ને, હમ. એ ખિલવાડ થઈ ગયો છે. સાચી વાત નાઉ આઈ લવ યુ બોલવું બહુ સહેલું છે, છે. બહુ 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 જ સહેલું છે. સાચી વાત છે. ઇન્સ્ટા પર, ફેસબુક હોય કે ગમે ત્યાં સોશિયલ મીડિયા, એનીવેર ઇફ યુ આર ધેર, હમ. એટલે ત્યાં તમારું ફર્સ્ટ કોન્વર્ઝેશન આવ્યું નથી હમ. કે ત્યાં તમારી પાસે આવા શબ્દની માંગણી છે કે વોટ એવરથી એ હમ. આવે જ છે લગભગ. હમ. બરાબર છે. શું વન ડે ની અંદર કે 2 days કે 5 દિવસમાં હમ. આઈ લવ યુ બોલવા જેવું લાગે છે યોગ્ય? ના, પોસિબલ જ નથી એ. પણ આઈ હેવ સીન ઇન મેની ઓફ ધ ટીનેજર્સ આ હમ. સેક્શનમાં કે આઈ લવ યુ બોલાઈ ગયું, ઇન્ટરનેટ પ્રેમ થઈ ગયો અને ઇન્ટરનેટ હમ. પ્રેમની પાછળ ઇન્ટરનેટ પર જ પૂરો થઈ જાય છે. સાચી વાત છે. પૂરો થાય એનો કોઈ વાંધો નથી, હમ. પણ એની પાછળ જે ઇફેક્ટ પડી જાય છે, હમ. જે લાગણીના વહેમાં જે ગયેલું હોય રાઈટ. અને જે એકદમ સિરિયસ થઈ જાય છે, હમ. એની ઇમ્પેક્ટ પડે છે. સાચી વાત છે. અને પછી ટીનેજર્સનું કરિયર એકદમ ડાઉન થઈ સાચી વાત જાય. છે. હમ. મારી પાસે ઘણી વખત કાઉન્સેલિંગ્સની અંદર ઘણા એવા કેસીસ આવે છે હમ. કે બ્રિલિયન્ટ બાળકો હોવા છતાં આફ્ટર સમ ટાઈમ દે આર ડાઉન. રાઈટ. એ લગભગ 75%માં મેં હમ. જ્યારે એ જોયું છે, તો કાઉન્સેલિંગ કરતા એક વસ્તુ મારા હાથમાં આવે છે હંમેશા હમ. કે લવ અફેર હતું, તૂટી હમ. ગયું, સો આઈ એમ ઇન ડિપ્રેશન. પણ આ વસ્તુ ખબર નથી પડતી કેમ આ વસ્તુનું ઉત્પન્ન થાય જ છે. પહેલી વસ્તુ, રાઈટ. હમ. somewhere or the other parents are also responsible for રાઈટ. in I'm talking about in teenagers ની વાત કરી હમ. રહી છું, હમ. જ્યાં ટીનેજર્સ ની એડ્યુકેશનની વાત કરું તો એડ્યુકેશન પણ આવે છે, કારણ કે આજકાલ બધું ઇન્ટરનેટ પર ભણાવવાનું ને બધું ચાલે છે, સાચી વાત છે. તો દે હેવ ટુ યુઝ ઇન્ટરનેટ. અને હમ. ઇન્ટરનેટમાં શું નથી ઓપન થતું? સો જ્યારે આપણે આ વાત કરીએ છીએ કે ટીનેજર્સની વાત કરીએ છીએ, કે ઇવન આપણી એજના કે આપણાથી નાના કે આપણાથી મોટા લોકોને આપણે જ્યારે વાત કરીએ છીએ, રાઈટ, પ્રેમ બધા માટે સરખો નથી. એક્સપિરિયન્સના હિસાબે, એજના હિસાબે પ્રેમની પરિભાષા, પ્રેમની ડેફિનેશન બધા માટે ચેન્જ થતી હોય છે, બરાબર? તો તમારા હિસાબે આઈ યુ 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 હેવ સ્પેન્ડ અ લોટ ઓફ એજ ઇન ધીસ વર્લ્ડ, રાઈટ? ઘણા બધા રિલેશનશિપ્સ તમે જોયા હશે, પછી એ ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, તમારા પોતાનો સ્પાઉસ હોય, રાઈટ? તો એનું એક્સપિરિયન્સ તમારું કેવું રહ્યું છે? રોહિત, ઇઝ અ ગુડ ક્વેશ્ચન. પર એમાં ઘણા બધા એઝ પર કાઉન્સેલિંગ સેક્શનમાં મારી પાસે હમ. ઘણા બધા એવા કેસીસ આવ્યા છે અને દરેક વખતે છે ને ન્યૂ એક્સપિરિયન્સ જ રહ્યા છે, હમ. ટ્રાય ટુ સોલ્વ. અને સૌથી હમ. પહેલી વસ્તુ મને એવું હોય છે મારી અંડર આઈ મીન આઈ ઓલવેઝ વિશ દેટ કે હમ. કોઈ છૂટા ના પડે. હમ.
આઈ સી દેટ કે કોઈ છૂટા ના પડે, પહેલી વસ્તુ. હમ. આઈ ટ્રાય ટુ ડુ દેટ. અને આઈ હેવ, થેન્ક ગોડ, હું સક્સેસ પણ થઈ છું એમાં કે જે રાઈટ. છૂટા ના પડ્યા હોય. અને નાઉ દે આર હેવિંગ અ વેરી ગુડ ફેમિલી એન્ડ ઓલ. સો હમ. એ પણ છે. એક્સપિરિયન્સની હું વાત કરીશ તો nowadays, from backside, I would not say about past. હમ. હમ. સિન્સ વી આર, આપણે હમણાં રહીએ છીએ તો આપણે હમ. હમણાંની વાત, પ્રેઝન્ટ લાઈફ રાઈટ. સિનેરિયો અને રાઈટ. ફ્યુચરનો, આ હમ. એની પર આપણે જરા ગણ કે જો પાછળની અંદર, આઈ નો દેટ કે ભૂતકાળ પર જ પ્રેઝન્ટ અને ફ્યુચર નિર્ભર છે, હમ. પણ આ ડેફિનેશન પ્રેમની અંદર નથી આવતું. હમ. એનું કારણ છે કે ભૂતકાળમાં પ્રેમની વ્યાખ્યા આખી અલગ થઈ જતી હતી, રાઈટ. પવિત્રતા રહેતી હતી. સાચી વાત છે. આજના સેક્શનમાં એ નથી. હમ. It is only and only lust in that. બીજા એના સિવાય કંઈ જ નથી હોતું. જે રાઈટ. ટેમ્પરરી પ્રેમની વાત કરું છું. હવે હમ. રહી આપણી સિરિયસ વાતની વાત કરીએ આપણે. હમ. તો સિરિયસની અંદર એવી રીતે થાય છે કે અ, અત્યાર સુધીનો મારો અનુભવ, મારો હમ. એક્સપિરિયન્સ હું કહી, હમ. સમવેર ઓધી અધર, જો જ્યાં બંને બાજુ ઇક્વલ હોય છે ત્યાં તો એ લોકોની ગુડ લાઈફ જ છે. દેર ઇઝ નો હમ. નથિંગ ઇટ. હમ. મિજરા, વન થિંગ આઈ હેવ ફાઇન્ડ ઇટ આઉટ, લેટ ગો સિસ્ટમ. જો હમ. તમે કોઈ પણ વસ્તુમાં, ચાહે પછી એ પ્રેમ ફેમિલીને હોય, હસબન્ડ વાઈફનો હમ. હોય, હમ. યા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો હોય, હમ. તો જો તમારા લાઈનની અંદર લેટ ગો વર્ડ હમ. બંનેમાં જો હોય ને, હમ. તો એની ગાડી છે ને સ્ટ્રેટ ચાલે છે. પણ બરાબર. જ્યારે એકમાં જ હોય અને બીજામાં ના હોય, લેટ ગો હમ. સિસ્ટમ, હમ. તો ગાડી ઉપર નીચે થઈ જાય. સાચી વાત છે. એન્ડ દેન ધ પીપલ કમ ટુ મી. હમ. So this is what, રાઈટ. and then I show them કે ભાઈ હમ. તમારે, I give the vision, હમ. ઇક્વલ ચાલો, બેલેન્સ કરીને ચાલો. બરાબર છે. That's it. હમ. So તો these are હમ. the factors. અને ફેક્ટર્સ એના ઘણા બધા હોય છે, રાઈટ? હમ. ઘણી બધી જગ્યાથી હમ. હર્ટ થયેલા હોય. હમ. દરેકને પોતપોતાનો એક્સપિરિયન્સ હોય. રાઈટ. પણ જો ક્યાંક અમુક જગ્યા પર લેટ ગો કરવું પડે છે ને અમુક જગ્યા પર હમ. નથી ચાલતો. હમ. ક્યાં નથી ચાલતો? આઈ વુડ સે ઓનલી સેલ્ફ રિસ્પેક્ટ. રાઈટ. ત્યાં ના ચલાવો. હમ. બીજા બધામાં તમે લેટ ગો ચલાવો. પણ રાઈટ. જ્યાં તમારો સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે તો નો કોમ્પ્રોમાઇઝ. રાઈટ. કારણ કે જો જે માણસ પ્રેમ કરે અને જો તમારા પર વિશ્વાસ કે ટ્રસ્ટ ના હોય, હમ. ત્યાં તો તમારા પર આક્ષેપો નાખ્યા હોય, વોટ હમ. એવર ઇટ ઇઝ, તો હમ. તમારો સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન દેટ. રાઈટ. જો તમે એનો સેલ્ફ રિસ્પેક્ટ તમે નીચે ઉતારી દીધો, હમ. તો તમે વારે ઘડીએ હર્ટ થયા જ કરશો, આખી લાઈફ સુધી હર્ટ થયા કરશે. સાચી વાત છે. તો સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ રાઈટ. એઝ પર તો માય મારો થિંક. મારો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો, વેન વી આર સેઇંગ લેટ ગો, આઈ વિલ નોટ લેટ ગો માય સેલ્ફ રિસ્પેક્ટ ઓન દેટ. બટ પ્રોબ્લેમ આજે મને જે દેખાય છે, ઓકે, લોકો સેલ્ફ રિસ્પેક્ટ અને ઈગો આ બંને વચ્ચેનો ડિફરન્સ નથી સમજી શકતા. રાઈટ. સો જ્યારે યસ. આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે જોવા જઈએ છીએ કે સેલ્ફ રિસ્પેક્ટ અને ઈગો, રાઈટ, તો સેલ્ફ રિસ્પેક્ટ અને ઈગોને અગર આપણે બહુ સિમ્પલ વર્ડ્સમાં ડિફાઇન કરવા માંગીએ તો તમે આ વસ્તુને કેવી રીતે ડિફાઇન કરશો? ઈગો ઇઝ વોટ, કે એની આગળ બેનર ના જ હોય, નો ટેગ હોય, હમ. હું નહીં કરું. હમ. અને સેલ્ફ રિસ્પેક્ટમાં હલકી નરમાઈશ હોય, પણ જો જે પોતાની માટે પોતાની ઇજ્જત ન બચાવી શકે તો એ હમ. બીજાની શું કરશે? સાચી વાત છે. તો આઈ વુડ સે વસ્તુની અંદર ઈગો નમાવી દો, હમ. પણ સેલ્ફ રિસ્પેક્ટની અંદર તમે નમો ખરા, પણ એ એક હદે, બરાબર છે. એથી ઉપર ના થાય. પણ હમ. આઈ હેવ સીન મેની ઓફ ધ કેસીસ કે અ, એક વખત તમે લેટ ગો કરી દો છો, ઇન ધ પ્રોસેસ ઓફ નોટ ઈગો, ઈગોમાં લેટ ગો હમ. કરો છો તો ગેટ ઇટ, ઓકે, યુ આર ડન હમ. વિથ ઇટ. હમ. પણ સેલ્ફ રિસ્પેક્ટમાં તમે જો વન ટાઈમ ઈગો કરો છો, આઈ મીન સોરી, લેટ ગો કરો છો, તો સમજી લેજો કે એ બીજી વખત એ તમારે બેકબાઉન્સ થાય જ. રાઈટ.
એ તમારી રિસ્પેક્ટ નહીં જ કરે. હમ 95% નહીં થાય. હમ આઈ હેવ સીન ઇટ. એક કારણ કે એક વખત એક આદત પડી ગઈ ને, રાઈટ. તમે લેટ ગો સાચી વાત કર્યો, છે. સાચી વાત છે. તો અગેન એન્ડ અગેન દેટ ઇઝ ટુ ગોઈંગ ટુ કમ બેક ટુ યુ સેમ થિંગ. હમ ધ ફર્સ્ટ ટાઈમ તમારો સેલ્ફ રિસ્પેક્ટની માટેની વાત કરો છો, નોટ ઈગો. સેલ્ફ હમ રિસ્પેક્ટ જો તમારો તમે એને કંટ્રોલમાં રાખો પોતાની હમ માટે, હમ તો સામેલા માણસની કોઈ તાકાત નથી કે હમ તમારા ફરીથી એ હર્ટ કરી જાય. હમ અને આઈ વુડ સી દેટ કે જેમ દરેક માણસને, આજે નાનું બાળક પણ હોય ને, એને તમે સોરી બોલાવડાવો, સાચી વાત છે. સોરી નહીં ને બોલે. બોલશે. કેમ બોલે? કારણ કે એટલા બાળકને પણ ખબર છે અમારું સેલ્ફ રિસ્પેક્ટ છે. સેલ્ફ રિસ્પેક્ટ છે. સાચી વાત છે. અહીંયા ઈગો નથી આવતો, એ બચ્ચાને હમ ઈગોની ખબર નથી હોતી. હમ પણ ના, હું નહીં બોલું. તમે મને હમ આવી રીતે કર્યું છે તો હું નહીં બોલું સોરી. બરાબર વાય? છે. બીકોઝ ઇવન આઈ વોન્ટ ટુ સે, ઇવન આઈ વોન્ટ ટુ લીવ, ઇવન યુ લુક એટ મી, મને પણ જુઓ. રાઈટ. તો એ બચ્ચાને જો ખબર પડે છે, તો સિન્સ વી ઓલ આર તો મેચ્યોર્ડ, ઓબ્વિયસલી. તો ત્યાં તો ઇટ ઇઝ અન્ડરસ્ટુડ એકબીજા હમ જોડે. સો હમ આઈ વુડ નોટ સે દેટ કે હમ ઈગોને કે સેલ્ફ રિસ્પેક્ટને જવા દો. હમ ઈગો લિટલ બિટ હોય છે, એને થોડું ડાઉન કરો, પણ સેલ્ફ રિસ્પેક્ટને જ્યાં છે ત્યાં રહેવા દો. હમ ધીસ ઇઝ વોટ આઈ વુડ સે દેટ એઝ પર માય. ઓકે. જો અગર હું એમ કહું કે એવરીથિંગ સ્ટાર્ટ્સ વિથ મી, ઠીક છે, ઇવન આઈ નીડ ટુ રિસ્પેક્ટ માય સેલ્ફ ફર્સ્ટ ટુ ટેલ અધર્સ ટુ રિસ્પેક્ટ મી, રાઈટ? યસ. તો આ જે સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટ તમારા હિસાબે કેટલું સાચું છે અને તમારા હિસાબે કેટલું સ્ટ્રોંગ હોવું જોઈએ એક જણની લાઈફમાં? ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટોપ ઓફ ધ વર્લ્ડ અને ટોપ ઓફ ધી લાઈફની હેડલાઇન્સ હોવી જોઈએ તમારી પાસે. જો તમે પોતાનું જ માન સન્માન નહીં રાખો, તો દુનિયા કોઈ તમારું નથી રાખવાની. રાઈટ. દુનિયા શું તમારું, દુનિયા ચલો છોડી દો, ફેમિલીની વાત કરીએ આપણે. હમ આઈ હેવ સીન મેની ઓફ ધ કેસીસ જ્યાં હસબન્ડ વાઈફ હોય, ફોર એક્ઝામ્પલ એક વાત હમ કરાવું છું, કે જ્યાં હસબન્ડ વાઈફ હોય, હસબન્ડ જ્યારે એની વાઈફનું રિસ્પેક્ટ ન રાખે, હમ તો ડુ યુ થિંક દેટ કે બીજા એને એની સેલ્ફ એને રિસ્પેક્ટ આપશે? નહીં જ આપશે. સાચી વાત છે. એને નહીં આપે. અને ધ સેમ થિંગ કમ્સ વેર કે જ્યારે તમે તમારી જાતે તમારું સેલ્ફ રિસ્પેક્ટ ડાઉન કરો છો, તો તમારા બાળકોને પણ આ ફેસ કરવું પડે છે. સાચી વાત છે. કારણ કે ટિલ દેટ ટાઈમ યુ આર આઉટ ઇન સોસાયટી. હમ પછી એને યુ આર ટેકન ટુ ગ્રાન્ટેડ. તમે હમ ઓકે, આને તો બધું ચાલે છે. સાચી વાત છે. એક સિમ્પલ સી વાત કરું. એક જનરલ માણસ, હમ રાઈટ, બધી ગુડ ક્વોલિટીઝ, ગુડ લુકિંગ, એવરીથિંગ હોય, એક હમ જનરલ, અને હમ એની જ સામે કોઈ આઈ વુડ સે એક્ઝામ્પલ, કોઈ એક્ટ્રેસ કે એક્ટર હમ કે એક્ટ્રેસ સામે હમ ઇક્વલમાં. હવે તમે મને એટલું કહો કે બંનેની બેસવાની સીટમાં ક્યાં મૂકશો? બંનેને બરાબર ઇક્વલ છે. સીટ આપી શકશો? નો, નેવર. કેમ? કારણ કે એ એક્ટરને એ લોકોએ પોતાનું સેલ્ફ રિસ્પેક્ટનું એક ઇમેજ બનાવીને રાખી છે. સાચી વાત છે. જનરલ પબ્લિકની અંદર હમ આ વસ્તુ કમ્પેર ટુ બોથની વાત કરું છું, સાચી વાત છે. નોટ પર્ટિક્યુલરલી. હમ અને આ પોઈન્ટને લઈને વાત કરું છું. હમ ઇટ્સ નોટ ધેટ વે. એવું આઈ હમ હેવ સીન મેની ઓફ ધ એક્ટર્સ, આઈ મીન એ હમ લોકો ડાઉન ટુ અર્થ પણ છે, આઈ ડોન્ટ સે હમ દેટ, પણ એક ખાલી આપણીની વાત કરીએ તો, કે સાચી આપણે વાત છે. પણ એમને બેસાડીશું તો જસ્ટ ટેલ મી દેટ કે આપણે એને ફર્સ્ટ પ્રેફરન્સ આપીશું, રાઈટ? હમ વાય? બીકોઝ એ લોકોએ પોતાનું સેલ્ફ રિસ્પેક્ટની ઇમેજ એ લોકોએ બનાવી દીધી છે. સાચી વાત છે. જ્યારે જનરલ પબ્લિકે બનાવેલી હોય ખરી, પણ એ હમ લાઇમલાઇટમાં નથી આવીને. સાચી વાત છે. એટલે કરેક્ટ. એનો ઇમ્પોર્ટન્સ ઓછું થઈ જાય છે. સાચી વાત છે. આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ ઓન ધીસ પોઈન્ટ. ઇફ આઈ સે કે આજે સેલ્ફ રિસ્પેક્ટની જે લડાઈ છે, પછી એ ફેમિલી સાથે હોય, કે પોતાના ફ્રેન્ડ સાથે હોય, કે પોતાના સમાજ સાથે હોય, કે કોઈ પણ સાથે હોય, આઈ વુડ સજેસ્ટ ટુ કીપ અ ટોપ
ટુ પુટ યોર સેલ્ફ ઓન ટોપ ઓફ ઇટ, ઓન ટોપ ઓફ એવરીથિંગ, પેલા પોતાની જાતને નાખો. આની અંદર હજી એક વસ્તુ જે મારા ધ્યાનમાં આવે છે, અગર હું કહેવા માંગુ, તો આઈ વિલ નોટ પુશ માય સેલ્ફ ઓન ટુ અધર્સ. હું બીજાની પર પોતાની જાતને નહીં નાખીશ તો શાયદ તકથી હું મારી રિસ્પેક્ટ જાળવી રાખીશ. મેં બહુ જોયું છે લોકોમાં, કપલમાં, કે પોતાની જાતને છે ને સામેવાળા પર છે ને ઢોળી દે છે કે તું જ મને સંભાળીશ, તું જ મને રાખીશ અને તું જ કરીશ. હકના હિસાબે એક સમજમાં આવે છે, પણ જ્યારે એ બર્ડન થવા લાગે છે સામેવાળા માટે, કારણ કે હરેક વ્યક્તિની કેપેસિટી છે. મેં મારે ઘણા વિડીયોઝમાં કીધું પણ છે કે ડોન્ટ ઓવરબર્ડન એનીવન. આસ્ક ઇફ યુ કેન ડુ ઇટ, ઇફ યુ કેન હેન્ડલ, રાઈટ? તો જ્યારે આપણે પોતાની જાતને સામેવાળા પર નાખી દઈએ છીએ, થોપી દઈએ છીએ, હું તો લિટરલી વર્ડ યુઝ કરું છું, થોપી દઈએ છીએ, ત્યારે કેટલી પ્રોબ્લેમ્સ થાય છે. તમે કેવા આવા કોઈ કેસીસ જોયા છે કે જેમાં આવી પ્રોબ્લેમ્સ થઈ હોય? આ તો થોપી દેવાની વાત તો છે ને મનુષ્ય નામ માત્રની પ્રાણીની ઉપર છે. બિકોઝ નોટ ઓનલી ઇન ધ પ્રેમની વાત નહીં કરું, એક હમ. જનરલ લાઈફમાં પણ જોજો, બોસ એન્ડ સેક્રેટરીઝ, રાઈટ. યુ એવરીથિંગ ઇઝ બર્ડન વિથ ઓન ધોઝ પીપલ. વર્કર્સની રાઈટ. વાત કરું, નોટ રાઈટ. ઓનલી સેક્રેટરી ઇઝ અ પાર્ટ ઓફ અ હમ. વર્કર. હમ. ઘરમાં પણ એવી રીતે જ હોય છે. હમ. ધ વન પર્સન જ્યારે એક હેન્ડલ કરતું હોય ને, રાઈટ. એટલે પહેલી વસ્તુ છે ને બધાની પાસે એક્સપેક્ટેશન થઈ જાય છે, આ હમ. કરશે જ ને, આને જ કરવાનું છે, રાઈટ. એ થોપી દીધું. હમ. ઇટ ઇઝ નોટ ઓનલી વિથ હસબન્ડ એન્ડ વાઇફ, ઇટ ઇઝ, હમ. આ વસ્તુ તો મા બાળકો, ઘરના બીજા બધા વડીલોની જોડે હોય, ગમે તે હોય, આ વસ્તુ બધાની જોડે થાય જ છે. થોપવાની વસ્તુ થાય છે, પણ જ્યાં બંનેનું ઇક્વલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે ને, હમ. તો આઈ હેવ સીન દેટ કે બંને એટલું ફાઇન રીતે, મેચ્યોર રીતે એ લોકોનો હમ. સોલ્યુશનને એ લોકો એટલું ફાઇન રીતે સોલ્વ કરી શકે છે. હમ. એનું કારણ એ છે કે બંને એકબીજાની રિસ્પોન્સિબિલિટીને સમજે છે. બરાબર. અને એ એવું ના સમજવું જોઈએ કે એકે જ બધું કરવાનું છે, મને તું સંભાળ, તને સંભાળવાનો જ છે, પણ હમ. સાથે સાથે તમારે પણ તો એને સંભાળવાની છે ને. સાચી વાત છે. ચલો એ તમારું આખા, એક સિમ્પલ સી વાત કરું છું, એક સ્ત્રીની વાત કરું છું, હમ. રાઈટ? આખા ઘરનું કામ હાઉસહોલ્ડ વર્કિંગ કરે છે હમ. વિધાઉટ એની એક્સપેક્ટેશન. રાઈટ. પુરુષ બહારથી વર્ક કરીને આવે છે બિકોઝ એ ઘર ચલાવવાનું છે, દેટ હમ. ઇઝ ધેર. આઈ રાઈટ. નો ઇટ્સ નોટ ઇઝી ફોર અ મેન, એ પણ એમને બહુ ડિફિકલ્ટ છે, એને રિસ્પોન્સિબિલિટી છે, હમ. રાઈટ, ઘર ચલાવવાની. હમ. પણ હી ઇઝ ઓનલી વન ટાસ્કર. રાઈટ. સાથે જે સ્ત્રી છે એ હમ. મલ્ટીટાસ્કર છે. રાઈટ. હવે વેન યુ કમ દેર, તમે રિસ્પોન્સિબિલિટી જણાવી દીધી કે હા હમ. ભાઈ મારો આટલું છે એન્ડ આઈ એમ ગોઈંગ ટુ હમ. વર્ક એન્ડ હું ઘર માટે લઈ આવીશ. હમ. પણ એ સિવાય સ્ત્રી કેટલું બધું કરે છે, રાઈટ. અને એ ફક્ત ને ફક્ત કેટલા માટે હોય છે? એક નાનો પ્રેમની વસ્તુ હોય છે. પ્રેમમાંથી, સાચી વાત છે. એક નાનો અમસ્તો પ્રેમ. હમ. તું જમી? સાચી વાત છે. કેવો રહ્યો દિવસ? એ સ્ત્રી એને પૂછે, હમ. અને પુરુષ ખાલી એટલો જ ટાઈમે પૂછે, તું જમી? હમ. નાઉ યુ ટેલ મી, ધીસ ઇઝ ઓનલી વન વર્ડ, રાઈટ. બટ ધ શોઝ ઓફ કેરનેસ, એની જે હમ. એની એકબીજાની માટેની લાગણી હમ. પ્રદર્શિત નથી કરવાની. સાચી વાત છે. પણ એને પણ ખબર છે કે એ આખા ઘરનું જ સંભાળે છે, અને હું હમ. પૈસા લાવીને આપીશું, રાઈટ? સાચી વાત છે. તો મારે પણ એ મારું ખાવાનું જો ધ્યાન રાખે છે, તો ઇવન આઈ હેવ ધેટ હમ. responsibility to રાઈટ. ask one question, રાઈટ. how are you? ક્યાં તો હમ. પછી તમે એમ કહો કે તું જમી, જમવાના ટાઈમ પ્રમાણે. સાચી વાત છે. સો ધીસ ઇઝ વોટ આઈ ફીલ ઇટ, કે વસ્તુને તમે થોપશો નહીં અને હમ. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર રિસ્પોન્સિબિલિટી લઈ લેશો, હમ. હમ. સો આઈ ડોન્ટ થિંક ધેર કે આ વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય.
રાઈટ. સો અગર મને થોડુંક સિમ્પ્લિફાઈ કરું તો યા એક રિલેશનશિપમાં સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક હોવા જોઈએ. એકબીજાની યસ. જે અધૂરી અધૂરી કહે ને કે અધૂરુંપન છે એ એકબીજાને પૂરું કરતું હોવું જોઈએ. રાઈટ. મેં એક વસ્તુ લખી હતી હમણાં થોડા વખત પહેલા, હમ. એનું હું ખાલી સારાંશ ખાલી કહું હમ. કે આઈ લવ યુ બોલવાથી પ્રેમ નથી થતો, કે ડેટ પર જવાથી કઈ પ્રેમ નથી થતો, મોંઘી ગિફ્ટ આપીને પણ કોઈ પ્રેમ નથી કહેવાતો. પ્રેમ ક્યારે થાય છે કે જ્યારે જે માણસ તમારી માટે તમારું નેગેટિવ, જે પણ તમારી ખામીઓ છે હમ. એને જોઈ અને એક્સેપ્ટ કરે, એ સાચો પ્રેમ છે. સાચી વાત છે. તમારી વોન્ટ, તમારી ઈચ્છાઓ પૂરી પર તમારી સાથે ઊભા રહીને, એ સાચો પ્રેમ છે. બાકી લખ્યું તો ઘણું બધું આખું, પણ એનો ખાલી એક સારાંશ મેં તમને ખાલી કીધો રાઈટ. કે that, કે અ, પ્રેમની વ્યાખ્યામાં મેં આ વસ્તુને હું સમજી શકું છું. હમ. બાકી રાધા કૃષ્ણનો પ્રેમની તો વાત આખી દુનિયા જ કરે છે, હમ. જે દેખાઈ રહ્યો છે. હમ. હા, તો એ જ મેં ઘણા બધા સાથે જ્યારે પોડકાસ્ટ કર્યા છે, ઠીક છે, એમાં અમારે ગેસ્ટ હતા, એમણે કીધું હતું કે જો અગર અમે એક છીએ, ઓકે, અમે પ્રેમ કરીએ છીએ તો અમે એક છીએ, તો એની સાથે અમારે રહેવું જરૂરી નથી. પણ જ્યારે જે જગ્યાએથી હું જોઉં છું, રાઈટ, મીરાએ પણ પ્રેમ કર્યો છે, નરસિંહ મહેતાએ પણ પ્રેમ કર્યો છે કૃષ્ણ ભગવાનને, અને બધાને ભગવાન મળ્યા છે. તો પ્રેમનો અર્થ અગર એમ તમે કાઢતા હો, આ મારું માનવું છે, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, કે પ્રેમનો અર્થ તમે અગર એ કાઢતા હો કે હું દૂર રહીશ તો જ પ્રેમ કરી શકીશ, તો જ મારો પ્રેમ સાચો પડશે, તો જ કે ને કે વિરહની વેદના વેઠીશ, તો જ એ પ્રેમ છે. આ જે ડેફિનેશન્સ બનાવી દીધી છે, રાધાએ કૃષ્ણ ભગવાનને પ્રેમ મેળવવા માટે નહોતો કર્યો, પણ મીરાએ નરસિંહ ભગવાને કે સાગરશા શેઠ હોય, હરેક વ્યક્તિએ પ્રેમ કર્યો છે ભગવાનને મેળવવા જ માટે, એને મળ્યા પણ છે. રાઈટ. તો શું એ પ્રેમનો અંત એક લગન, કારણ કે ઇટ ઇઝ વી આર લિવિંગ ઇન અ સોસાયટી એન્ડ ઇટ ઇઝ એન અરેન્જમેન્ટ, ઓકે, પ્રેમ છે અને ખાલી સાથે રહી રહ્યા છે તો પછી એ નામ ખરાબ કરવાની વાત છે. તો એ પ્રેમને પૂરો થવો જરૂરી છે તમારા હિસાબે? સોસાયટીની વાત કરીએ છે તો સોસાયટીમાં અગ્નિના 7 ફેરા 4 ફેરા જે કહો તે એ ફેરવે અને લગ્નના બંધારણમાં બંધાવો હમ. તો તમારા પ્રેમને લાઇસન્સ મળી ગયું. રાઈટ. એ જ કહું ને હું, એ જ કહેવાનું છે Right? મારું. પણ પ્રેઝન્ટલી મને ખાલી કહો કે એ અગ્નિના ફેરામાં ફરતી હમ. વખતે અ, કોઈ જગ્યાની વાત કરું છું કે હમ. કોઈનું જબરજસ્તીનું લગ્ન બીજે હમ. થવામાં બરાબર છે. જે એનું એક્સેપ્ટ નથી થયું હમ. એ પાર્ટનર, હમ. અને એને બીજી જગ્યા પર મેરેજ હમ. કરવું પડ્યું છે. હમ. તો શું તમે એમ માનો છો કે અગ્નિના ફેરા ફરતી વખતે એના હમ. મનમાં એ પાત્ર નહીં રહ્યું હોય? ધીસ ઇઝ વોટ માય પોઈન્ટ ઇઝ, રાઈટ. જ્યારે બધા આ વસ્તુ કહે છે કે હું મારા મા બાપના લીધે થઈને મારા લગ્ન ન થયા, માન્ય રાખ્યું, સામાજિક રીતે તમે એ વસ્તુ નથી કરી, ઓકે, સામાજિક રીતે ચલો તમે લડ્યા પણ પોતાના મા બાપ સાથે, તમારાથી જે થતું તમે એડી ચોટીનું જોર લગાવી દીધું, તમારાથી જે થતું હતું એ થઈ ગયું, પણ તમે જે ડેફિનેશન આપો છો કે હું એનાથી અલગ છું એટલા માટે જ મારો પ્રેમ છે, મારા હિસાબે એ ખોટી છે. ના, એનાથી અલગ છું એટલે મારી માટે પ્રેમ નથી. મારાથી એની જોડે બંધારણમાં ના જવાયું બીકોઝ ઓફ સમ સર્કમસ્ટન્સીસ, રાઈટ. 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 પણ એ મારા મનમાંથી એ પાત્ર ગયું નથી હજી. સાચી વાત છે. એ દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને બેસશે ને, તમે એ પાત્રને મગજમાંથી નહીં જ કાઢી શકો, જો તમારા દિલથી તમે જો એ વીણાઈ ગયું સાચી હોય. વાત છે. ત્યારે પછી એ ફક્ત ને ફક્ત હું તમને કહું કે એક એક ક્ષણ માટે તમે કેમ ના ભેગા થયા હો, હમ. પણ ઇટ ઇઝ ઓલવેઝ ધેર કે એ પાત્રની જો એ એક ક્ષણ પણ છે ને આખી જિંદગી કાઢી નાખશે સાચી વાત છે. એની યાદમાં. સાચી વાત છે. કારણ કે એ બીજા જોડે, કારણ કે ઇટ ઇઝ ઓફ યોર હાર્ટ પાર્ટ. હમ. તમારું મન, તમારું હૃદય જેની જોડે સેટ થયું છે, હમ. અને મને અને હૃદયે જેને એક્સેપ્ટ કરી લીધું છે, રાઈટ.
ત્યાર પછી ગમે તે દુનિયાના ગમે તેટલા જણ આવી શકે, એ એને એમાંથી એની નહીં જગ્યા કાઢી કોઈ નહીં શકે, લઈ શકશે. એની સાચી વાત જગ્યા છે. કોઈ નહીં લઈ શકે. હા, અ, ઘણી વખત ઘણા મને પૂછ્યું છે કે મેડમ, કેમ સેકન્ડ ટાઈમ પ્રેમ ના થાય? થાય. નથી થતો એવું નથી કહેતી કે ના થાય, પણ એ જે બીજો પ્રેમ હોય છે ને, એની અંદર હંમેશા એ માણસ, અગર જો સાદી ભાષામાં કહું તો એક્સટર્નલ અફેર, હંમેશા આઈ હેવ સીન એની છે ને, સાચી એની વાત એક છે. મર્યાદા હોય છે. સાચી વાત છે. અને એ મર્યાદાની અંદર પણ એ રહીને એક્સટર્નલ અફેરમાં હંમેશા એ પહેલા પાત્રને બીજા પાત્રની જોડે કમ્પેર જ કરતો હોય. કમ્પેરિઝન ચાલુ જ રહેવાનું છે. સાચી વાત છે. તો ડુ યુ થિંક કે દેટ ઇઝ અ સેકન્ડ લવ, એ સાચો પ્રેમ છે? સાચી વાત છે. જ્યાં કમ્પેરિઝન જ ચાલુ થઈ કમ્પેરિઝન ગયું, સાથે. તો પછી એ પ્રેમ જ ક્યાંનો આવ્યો? અમારે એક 3 કે 4 એપિસોડ પહેલા અમારે એક અંજનાબેન કરીને અમારે ગેસ્ટ આવ્યા હતા. એમણે આ વસ્તુ કીધી હતી કે જ્યાં સુધી તમારી લાઈફમાં ઓપ્શન છે ને, તમે ક્યારે કોઈને પ્રેમ નહીં કરી શકશો. તમે ઓપ્શનમાં જેવા જશો ને, તો પહેલું ભૂલાશે ખરું, પણ અગેન સેકન્ડમાંથી થર્ડ, થર્ડમાંથી ફોર્થ, પણ વોટ વિલ હેપન, હંમેશા કમ્પેરિઝન. સાચી વાત એ એટલું બધું ચાલશે ને, ઇટ્સ નોટ પોસિબલ. છે. રાઈટ. હા, તમારી પાસે તાકાત હોય આગલી લાઈફને, પાછલી લાઈફને ભૂલવાની, ઝીરો કરવાની, ઝીરો, સાચી. તો આગળ જાઓ. બરાબર છે. અને તો તમે એક્સેપ્ટ કરો, ત્યાં તમારો એક્સેપ્ટ. હવે એક મારા પોડકાસ્ટની અંદર રટન છે, એક મેલ આપેલી છે, તમે વાંચી પણ હશે, સાંભળી પણ હશે, સત્ય આરચીની વાત છે, હા. જે અ, જેની અંદર ઓબ્વિયસ છે કે પાત્રની અંદર સામેલું માણસ નહોતું ગુડ, એને હમ. મસ્તીમાં લવ યુ કરી દીધું હતું, રાઈટ. પણ એને નહોતી ખબર કે આ પાત્રને માટે રહેશે પ્રેમ લાઈફ ટાઈમ સુધીનો. સાચી વાત છે. પણ ફાઇનલી એને રિયલાઇઝ થાય છે કે હા, મેં મારી માટે તો આ જે છે તે આ જ પાત્ર છે. એની લાઈફમાં ઘણા બધા આવી ગયા, પણ એ આ પાત્રને તો છોડી જ નથી શક્યું. સાચી વાત. તો આ એક વસ્તુ હંમેશા રહી જ છે. આ મારી પર્સનલ થિંકિંગ, લગ્ન કરવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. રાઈટ. લગ્ન તો ફક્ત ઓનલી એન્ડ ઓનલી એઝ અ લાઇસન્સ હમ. ફોર ધ સોસાયટી. હમ. ગવર્મેન્ટે કર્યું છે જેવી રીતે લિવિંગ રિલેશનશીપમાં, સાચી વાત છે. સાચી વાત છે. કહે છે ને કે ટેમ્પરરીનો, ટેમ્પરરીને લગ્ન, મન હમ. ફાવે તો લો ન. તો એટલા માટે આજે આપણે જે પોડકાસ્ટ ડિઝાઇન કર્યો છે, રાઈટ, આજે આપણે ક્વેશ્ચન આન્સર લઈ રહ્યા છે, એકબીજાની વાતો કરી રહ્યા છે, એકબીજાથી વાતો કરી રહ્યા છે, એકબીજાની વાતો સાંભળી રહ્યા છે, તમારી લાઈફના એક્સપિરિયન્સીસ તમે શેર કરી રહ્યા છો, રાઈટ. આ એ સમજવા માટે છે કે આજની ડેટમાં લોકો, પછી એ 70 યર્સ ના હોય કે પછી 17 યર્સ ના હોય, આજની ડેટમાં બધા પ્રેમમાં પડે જ છે. એક નહીં, બે પણ નહીં, ત્રણ નહીં, 10 વખત પડે છે. હું પોતે માન્ય રાખું છું એ વસ્તુને. પણ જ્યારે પણ તમે આ વસ્તુમાં પડો છો, અન્ડરસ્ટેન્ડ, હું એમ નથી કહેતો પ્રેમમાં મગજ ચલાવવાની જરૂરત છે, પ્રેમમાં પ્રેમમાં કઈ વસ્તુ ચલાવવાની જરૂરત નથી, પણ તમારી આંખ ખુલ્લી હોવી જોઈએ, તમારા કાન ખુલ્લા હોવા જોઈએ, તમને એટલું ખબર હોવી જોઈએ કે તમારે વપરાશ નથી થતો ને, ફક્ત ને ફક્ત એક્ઝેક્ટલી આ વોટ આઈ વસ્તુ મારી વોન્ટ. પાસે. અને આ જ પોઈન્ટે મેં એટલે જ કીધું કે સી ફોર યોર સેલ્ફ રિસ્પેક્ટ. મેં તમને આ પહેલા આ જ કીધું કે રાઈટ. અગર તમે સેલ્ફ રિસ્પેક્ટનું પકડીને ચાલશો, તો તમારી આંખો હંમેશા ખુલ્લી જ રહેશે, કે કોઈ તમને સાચી વાત છે. ડમ્પ ના કરી જાય. ના, હા, બરાબર છે. હું એમ નથી કહેતી કે જ્યારે ઘણી વખત એવું થાય છે કે અતિ પ્રેમ થઈ જાય છે ને, હમ. ત્યારે આ સેલ્ફ રિસ્પેક્ટ ડાઉનમાં જતું પણ રહે છે. સાચી વાત. પણ પછી એની હાલત એવી હોય છે, એ પાછું ઊભું નથી થઈ શકતું. એકદમ ખરેખર. મેં જોયા છે, એવા એક્ઝામ્પલ્સ જોયા છે, એવા માણસોને આઈ હેવ જોયા છે. સીન, એ ઊભું નથી થઈ શકતું. અને રહી વાત, હું તો એક જ વસ્તુ કહીશ કે જ્યારે કોઈ પણ માણસ તમારી માટે કશું પણ કરી જાય,
આજની દુનિયામાં કોઈ એકબીજા માટે એમને એમ તો કરતું જ નથી. સાચી વાત છે. પણ જો કોઈ પણ માણસ તમારી માટે નિસ્વાર્થ ભાવે તમારી માટે કંઈક કરી જાય, અને જો એ તમારી માટે કેર કરતું હોય, તો આઈ વુડ સી દેટ કે ડોન્ટ લૂઝ દેટ પર્સન. અગર એ તમે લૂઝ કરી ગયા, અને બીજી વસ્તુ એ છે કે જો એ તમારી માટે કેર કરે છે, તો તમે એની જો લૂઝ નહીં કરો, પણ એનું માન સન્માન સાચવી રાખો. I was about to come on that point. If someone is taking care of you, don't take him or her for granted. That's it. એ તમારા પોઈન્ટની ઉપર મેં તમને એ કીધું કે જે માણસ તમારી માટે નિસ્વાર્થ ભાવે, પાછળ કશું પણ એને જોઈતું જ નથી, અને જો એ તમારી માટે કરે છે, અને પછી તમે એને લાઈફમાં એને તમે ઇમ્પોર્ટન્સ નથી આપતા, એને તો સમર્પણ કરી જ દીધું છે તમારી માટે, હા, સાચી વાત છે. પણ તમારી પણ તો રિસ્પોન્સિબિલિટી છે. રાઈટ, અને રાઈટ. જો જે માણસ આ વસ્તુ નહીં સમજી શકે, તો એ સામેલો માણસ હંમેશા લાઈફની અંદર ક્યારે પણ એ સાચો પ્રેમ નહીં પામી શકે, સાચી વાત છે. કારણ કે એની પાસે વિઝન જ નથી. વિઝન જ નથી. એ જોઈ જ નથી So, શકતો. એને ખાલી એક જ વસ્તુ દેખાય છે કે મને શું મળે છે. જ્યારે પ્રેમ આપણે કહીએ છીએ ને, આજે લાલચ અને લાગણીની આપણે વાત કરીએ છીએ. જે પ્રેમ કરે yes, છે એ હંમેશા લાગણી આપે છે, અને જે લાલચ કરે છે એ હંમેશા લાગણી લે છે ચૂપચાપથી. એને let's. આપવાથી કોઈ ફરક પડતો નથી, અને કોઈ જ વસ્તુનો ફરક પડતો જ નથી. એટલા માટે એની પાસે, તમે જેવી રીતે કીધું ને, એની પાસે વિઝન જ નથી કે પ્રેમ શું હોય. એને ખાલી એટલું દેખાય છે વસ્તુઓ મળે છે, લાગણીઓ મળે છે, મને મળે છે. આપવામાં ક્યારે સક્ષમ આપવામાં, થશે પણ નહીં. અને એની સમજ ઇન ટુડેઝ સિનેરિયો, આ જનરેશનમાં બહુ બહુ ઓછું છે. સાચી વાત છે. કારણ કે પ્રેમની પરિભાષા એને પવિત્રતા નથી રાખી. એના અત્યારે પ્રેમના નામે એ જ થાય છે ને, ફિઝિકલ લવ. આઈ એમ નોટ યુઝિંગ ધેટ વર્ડ, બટ Yeah. 90% ઇટ ઇઝ ફિઝિકલ લવ, 10% ઇટ ઇઝ મેન્ટલ લવ. હું ક્યાં, મારું મારું પંચિંગ બેગ કોણ બને? અમે વર્ડ સાંભળ્યો છે, મારું પંચિંગ બેગ કોણ બને, મારું કોણ સાંભળે? હા. અને થર્ડ, એના પછી કંઈક બચ્યું કચ્યું હોય તો ભાઈ હા બોલો ને, તમને શું થયું છે? પછી મારું પતી જાય એના પછી, અચ્છા હા બોલો, હવે તમને શું થયું છે? અને જ્યારે તમને એવું કોઈ વ્યક્તિ મળે ને, જે તમને પૂછે કે પેલા તું કે તને શું થયું છે, મારું પછી કહીશું તને, એને પકડી રાખજો. કહેવા વાળા તો બહુ હોય છે, સાંભળવા વાળા બહુ ઓછા હોય છે. તો ખરી અને વાત છે. કીધા પછી એની પાસે એટલી તાકાત નથી હોતી કે હું પણ સાંભળું. સાચી. એ પછી એ એવી રીતે છે ને, કે જ્યારે મને મળી ગયું, મારું મારું મગજ ખાલી થઈ ગયું, મારું મન ખાલી થઈ ગયું. હવે હું સામેવાળાને સાંભળીશ, કારણ કે એ વ્યક્તિને આવું મને ફીલ થાય છે. અગર તમને એવું લાગતું હોય તો તમે મને પાક્કું કહેજો. એ વ્યક્તિને છે ને અંદરથી ડર હોય છે કે મેં તો કાઢી નાખ્યું, હવે સામેવાળો જ્યારે મારા પર કાઢશે, યા તો સામેવાળો મને કહેશે, તો હું પાછો ભરાઈ જઈશ એ વસ્તુમાં. એક્સેપ્ટ નહીં કરી શકો પાછું અમુક હું વસ્તુ તો એક્સેપ્ટ નહીં કરી પાછી. શકી. ના, મારા બારામાં પણ ભલે ને કે પોતાના બારામાં જ કે, બરાબર છે, હા. પણ હું તો પાછું ભરાઈ જઈશ, તો હું કોની પાસે જઈશ ખાલી કરવા માટે પાછું? ઘણા ઘણા લોકો તો આ ડરથી જ તે, ના તને ખબર નથી પડતી, તું મારું સાંભળ. ઘણા વ્યક્તિ આ ડરથી આ વસ્તુ કહે છે, એવું મને લાગે છે. થાય છે. પણ ગમે તે રીતે કમ્યુનિકેશન બ્રેક ના કરો ને, તો ઇટ ઇઝ બેટર. સાચી વાત છે, બહુ જરૂરી છે. આની અંદર કમ્યુનિકેશનની જરૂર છે. ઠીક છે, થોડુંક તું પણ સાંભળ, થોડુંક હું પણ સાંભળું. તું કે, થોડુંક હું કહું. સાચી વાત તો છે. જો આ કમ્યુનિકેશન બ્રેકની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ કોની જોડે નથી થતા? બતાવતો તે. બધા જોડે થાય છે. હમ. અ, બે વાસણ ભેગા થયા તો ખખડવાના તો છે જ. હમ. તો સમવેર ઓર ધી અધર, જો કમ્યુનિકેશન ગેપ પડી જશે ને, તો એને પાછું ભેગું લાવવું નોટ પોસિબલ. બહુ, ઇટ્સ નોટ ઇઝી ટુ ગેટ ઇટ સાચી બેક. વાત છે. સાચી વાત છે. હું એમ કહીશ કે કમ્યુનિકેશન બ્રેક ગમે તે થાય, હમ. અગર ઇફ યુ આર અ પાર્ટનર્સ, તમે ગમે તે થાય, પણ કમ્યુનિકેશનનો ગેપ નહીં કરો. ડોન્ટ સ્ટોપ ટોકિંગ. હમ. ઓકે,
એક પોઈન્ટ પર તમારી લડાઈ ફોર એક્ઝામ્પલ થઈ ગઈ, તો લીવ ધેટ ટોપિક આઉટ, બટ સ્ટીલ યુ ગો ઓન ટોકિંગ. યુ કેન સે રાઈટ. ભાઈ આ ટોપિક પર આપણે વાત નહીં કરીએ, ભાઈ, બિકોઝ વી આર ફાઇટિંગ ઓન દેટ કેસ. કારણ કે બરાબર તમારા છે. અને મારા મંતવ્યો જુદા જાય છે. એટલે હું આ એક વસ્તુમાં હંમેશા પ્રેમ માટે કહીશ, મતભેદ ચલાવજો, મનભેદ નહીં મતભેદ કરતા. ના જવાબ સાચી. અને પ્રોબ્લેમ આજે અત્યારે એ પણ છે ને કે લોકોએ માણસોના મગજમાં એટલી બધી વસ્તુઓ ભરી નાખી છે. ઘણા બધા કપલને તો, આઈ એમ સોરી, આઈ એમ નોટ બિંગ જેન્ડર બાયસ્ડ, બટ 99.9% છોકરીઓને મેં આ બોલતા જોયું છે, ડોન્ટ સ્લીપ વિદાઉટ સોલ્વિંગ યોર ફાઇટ. અરે બોસ, નથી થઈ શકતી. કોઈક એવા ટોપિક્સ છે આજની ડેટમાં, કોઈક એવા ટોપિક છે જેના પર મમ્મી પપ્પા આજે પણ, આજે એ લોકો ઓલમોસ્ટ 39, ઓલમોસ્ટ લોકો 39 years they have completed of their marriage, And they are still talking on that same topic, they are still fighting on that same topic. એ બંધ નથી થવાનું, એ નહીં થશે. that's what I said it. એ જ તો મેં કીધું કે Right. ગો ઓન ટોકિંગ બટ લીવ દેટ ટોપિક. હા, બટ ના, ટોક અત્યારે અધર. અત્યારે જે શીખડાવવામાં આવે છે ને, ના, બેડ પર તો ઝઘડા સોલ્વ કર્યા વગર ના, અરે નહીં થશે ઝઘડો સોલ્વ, ભાઈ આ નથી પસંદ, નહીં થશે, તારાથી નહીં થશે, મારાથી નહીં થશે. કોઈક એવી આદતો છે જે નહીં બદલાશે, જે કન્ટિન્યુ રહેવાની છે. એન્ડ વી યુઝ ટુ એક્સેપ્ટ દેટ થિંગ, એક્સેપ્ટ કરી લઈએ છીએ આપણે. તો પણ ખાલી બીજાના બહેકાવામાં આવે ને બીજાનું સાંભળીને, કોઈક વસ્તુ સારી, કોઈક વ્યક્તિ કોઈક સારી વસ્તુ કહેતા હોય તો ચલો સમજમાં આવે, એક્સપેરિમેન્ટ. બીકોઝ મારું માનવું એ છે કે થર્ડ પર્સનના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, ઇવન યોર એન્ડ માય પોઈન્ટ ઓફ વ્યૂ ફોર અધર્સ ઓલ્સો, ઇટ ઇઝ એક્સપેરિમેન્ટલ. ઇટ ઇઝ નોટ અ ફાઇનલ રિઝલ્ટ. તમે આ વસ્તુ કરશો તો તમને આ રિઝલ્ટ મળશે એવું નહીં બનશે. આ એક્સપેરિમેન્ટ છે. એ તો પોસિબલ નથી કે યુ ગેટ દેટ રિઝલ્ટ, હા. રાઈટ? બટ યસ, યુ મે ગેટ ધ વિઝન, અને એ તમારી પાસે રાઈટ. એક જોવાની બીજી એંગલ તમને મળશે. હમ. ઇફ યુ લિસન ટુ ધીસ, રાઈટ. આજે લાઈક યુ હેવ ઇન્વાઇટેડ, and I'm so glad for that. But in that, I would say that કે the topic on this, whoever is listening, અત્યારના જે પણ સાંભળતા હોય, હું આ એક જ વસ્તુ કહીશ કે પહેલા તો પ્રેમની પરિભાષામાં પવિત્રતા લાવો. સાચી વાત છે. લિટરલી કોર પ્રેમ કરો. મસ્તી બીજાના દિલ જોડે કરવી, ડોન્ટ ડુ દેટ. સાચી હા, પણ તમારો એની અંદર સેલ્ફ રિસ્પેક્ટ નહીં જવા દેતા, સાચી. ચાહે પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય. પુરુષે બહુ ખરી અને વાત વન છે. થિંગ ઇઝ ધેટ કે એકબીજાને તમે માન સન્માનથી રાખો. આઈ હેવ સીન મેની પીપલ્સ ઓફ ધીસ કે તું તા તડાકો ચાલે છે. સાચી વાત છે. જ્યાં સુધી હું કલ્ચરની વાત કરું છું, જો તમે માન સન્માનથી, આપણા પેરેન્ટ્સને આપણે તમે કહીએ છીએ, હમ. ડુ યુ હેવ દેટ ગટ્સ ટુ ટેલ એ બાપ તું કર? યુ ડોન્ટ સે દેટ. નેવર. અને બીજી એક વસ્તુ છે કે તમે લિમિટેશન નીચે આવી જાઓ છો, સાચી વાત છે. કારણ કે તમે માનથી બોલો છો, એટલે તમારી હમ. લેંગ્વેજમાં તમારો કંટ્રોલ આવી જાય છે, યસ. રાઈટ? બહુ બહુ બહુ. તો સેમ વસ્તુ ઇટ શુડ બી વિથ યોર હસબન્ડ એન્ડ વાઇફ. રાઈટ. આઈ ડોન્ટ સે દેટ, આઈ રિપીટ અગેન, આઈ ડોન્ટ સે દેટ કે હસબન્ડ એની વાઈફને તું કરીને બોલાવે, કે વાઈફ એના હસબન્ડને તું કરીને બોલાવે. જો અગર સાચા અર્થથી તમે એને, સી ઇટ ઇઝ રિયલી ટ્રાય કરેલું છે, મેં એક્સપિરિયન્સ કરાવેલું છે આ હમ. વસ્તુને. હમ. મેં લિટરલી મેં એક બે જણની ઉપર એક કીધું છે કે દે વર અબાઉટ ટુ ગો ફોર અ ડિવોર્સ. મારી પાસે જ્યારે કેસ આવ્યો હતો ડિવોર્સનો હમ. આવ્યો હતો. લગ્નને લગભગ 1.5 વર્ષ જ થયું હતું, અને વોન્ટેડ ડિવોર્સ. વસ્તુમાં બહુ મોટી કોઈ એવી કોઈ નહોતી, ખાલી ને ખાલી બંનેનું કમ્યુનિકેશનની અંદર. કારણ કે જ્યારે એકબીજાને હતું ને તો માન સન્માન એ લોકો ડાઉન થઈ ડાઉન જતું હતું. કરી નાખે, સાચી વાત છે. મેં એ લોકોની વાત સાંભળ્યા પછી મેં ખાલી એટલું જ કીધું, ડુ વન વર્ક. તમે જ્યારે પણ વાત કરો ને, તો સ્ટાર્ટ ફ્રોમ ટુડે. હમ. આઈ ટોલ્ડ ગર્લ ઓલ્સો
તો તું તારા હસબન્ડને તમે કહીને બોલાવો, અને એઝ અ બોય ઓલ્સો, કે તું તારી વાઈફને તમે કરીને બોલાવો. સાચી વાત છે. લેટ્સ ગો ફોર 1 મંથ. અને ડેલી તમે લખજો કે આજે કેટલું હમ. તું તડાક કર્યું છે, ઝઘડો કેટલો સાચી વાત છે. કર્યો છે. હમ. ફાઇનલી ઓન ધ 30th ડે દે કેમ ટુ જસ્ટ 2 પોઈન્ટ પર આવ્યા. જે લોકોનું 100 પોઈન્ટ ચાલતું હતું, એ લોકોને રોજ લખતા 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 દેસ ટુ થી વેન દે કેમ દે સેડ ઇટ કે યસ, નાઉ વી આર કમ્ફર્ટેબલ. સાચી વાત છે. તો ઇટ વર્ક્સ નોટ ધેટ વે. એટલે તો મેં કીધું ને કે અગર તમે એને રિસ્પેક્ટ આપો હમ. તો સામેલા માણસનું સેલ્ફ રિસ્પેક્ટ ગવાવાનું નથી જ. સાચી વાત છે. સો ધીસ ઇઝ વોટ આઈ સેડ. સેકન્ડ પોઈન્ટ ઇઝ વોટ? કમ્યુનિકેશન. કમ્યુનિકેશન બ્રેક નહીં કરતા. યુ ગો ઓન, લીવ ધ ટોપિક. જ્યાં તમારે ઝઘડો જે પોઈન્ટ પર થતો હોય એને લીવ કરી દો, ફોરગેટ ઇટ. છોડ દે. સાચી વાત છે. થર્ડ પોઈન્ટ ઇઝ લેટ ગો. રાઈટ. લેટ ગો કરશો તો થશે. પણ એ વસ્તુની અંદર અગેન આઈ સેડ કે જ્યાં લેટ ગો કરો છો, હું નીચે નમવાની એટલે સાવ ઝીરો કરવાની વાત નથી ઝીરો કરતી. કરવાની. સાચી લેટ વાત ગો છે. કરવાની વાત કરું છું, કે જેનાથી તમારું રિલેશન બચી શકે. અને મેઇન ચીઝ ઇઝ વોટ? કે પહેલા તમે વિચાર કરો, શું એ ઝઘડાનો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમારો રિલેશન ઇમ્પોર્ટન્ટ છે? રાઈટ. નક્કી કરો. જો એ જે ઇમ્પોર્ટન્ટ લાગતું હોય એ પ્રમાણે તમે ચાલશો. જો સાચી વાત ઝઘડો છે. જ ઇમ્પોર્ટન્ટ હોય તો રિલેશન તૂટવાનું જ છે. હા. અને જો તમે રિલેશનને ઇમ્પોર્ટન્સ આપો છો તો એને લેટ ગો કરી દો. સાચી વાત છે. અને એના સો ઉપરથી અગર હું થોડુંક હજી આગળ વધવાનું કહું, કે ઝઘડો કે રિલેશનશિપ, તો એ વ્યક્તિ તમારી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે, એના માટેની લાગણી તમારી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે, અને સામેવાળાની લાગણી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અગર આટલું હજી થોડુંક સમજી જશો તો શાયદ તે ઝઘડા પણ બંધ થઈ જશે. આઈ એમ નોટ 100% શ્યોર અબાઉટ ઇટ, બટ એટલું છે જે મેમે કીધું કે રિસ્પેક્ટ, લાગણી હોય તો જ આવશે. લાગણી નહીં હશે ને તો નહીં આવશે. એ તો સવાલ જ નથી ને. એટલે તો હું એમાં જ કહું છું ને કે લાગણી છે તો પછી એ લાલચ કઈ રહેશે. સાચી વાત છે. પ્રેમ છે, લાગણીથી પ્રેમ વધ્યો છે, અને પ્રેમ ન જાય એની લાલચ તો કોઈને પણ હોય ને. સાચી વાત છે. સાચી વાત છે. તો લાલચ, નોટ ઇન ધેટ વે, ધી હમ. અધર વે, નેગેટિવ વે લાલચ નથી કહેતી હમ. હું. આઈ એમ ટોકિંગ અબાઉટ અ પોઝિટિવ વે. પોઝિટિવ વે. કે મારો પ્રેમ મારી પાસે સાથે રહે, અને એ બેવની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી છે. સાચી વાત છે. તો પ્રેમ, જ્યાં પ્રેમ છે ત્યાં લાલચ છે, સાચી વાત છે. લાગણી પણ પણ લાલચ છે. રાખો, લાલચ સારી વસ્તુની રાખો, લાલચ લાગણીઓની રાખો, લાલચ સામેવાળા માટે કરવાની રાખો, કે હું યા, સામેવાળા માટે કેટલું કરી શકું છું, મને હા. કેટલું મળી શકે છે, એ લાલચ નહીં રાખતા ક્યારે. તો એ જ મેં આપ્યું કે સમર્પણની બસ. લાલચ રાખ. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ અ ગ્રેટ મીટિંગ વિથ યુ. આપણે હજી એક એપિસોડ કરશું, પાક્કું કરશું, બહુ જલ્દી કરશું, અને ત્યારે હજી ઘણી બધી વસ્તુઓની વાત કરશું આપણે. Thank you, Rohit, for inviting me on this podcast. And I'm really a topic બહુ fine હતો, no doubt. It was a very good and very nice topic which you have done. And I know you personally also. યસ. કે uh, your nature, whatever you are doing here, જે તમે કરી રહ્યા છો, લાલચ નથી એમાં. સાચી વાત છે. યુ આર ડુઈંગ ધીસ પોડકાસ્ટ, તમારી એની પાછળની જે ભાવના છે, જે હું કહીશ લાગણી તમારી એમાં કહીશ, એ બહુ ઉત્તમ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ અને સો મચ. આઈ સી દેટ કે ધ વર્લ્ડ અન્ડરસ્ટેન્ડ ધીસ પાર્ટ. રાઈટ. તમારી ભાવનાની, તમારી લાગણીની એ વસ્તુની પોઈન્ટને સમજે. અને જેની માટે તમે આ પોઈન્ટનો પોડકાસ્ટ તમે સ્ટાર્ટ કર્યો છે, કે ઘણા ઘણા અને મલ્ટિપલ કપલ્સ હોય કે કોઈ પણ રિલેશનની વાત કરો, રાઈટ. બધા રિલેશનમાં પ્રેમ જ્યાં આવતો હોય છે, તો એ વસ્તુની ક્લિયરિટી એની પાસે મળી રહે. મારું એટલું જ માનવું છે કે એટલું રિયલાઇઝેશન પોતાના માટે હોવું જોઈએ,
અને કારણ કે આપણને ખબર છે પોતાને કે આપણે શું કરીએ છીએ, અને એટલું રિયલાઇઝેશન હોવું જોઈએ કે એટલીસ્ટ હું કોઈની સાથે ન રહું. અને જો અગર આ વસ્તુ 10% લોકોમાં પણ આવી ગઈ ને, તો ને તો છે ને 70% રિલેશનશિપ બચી જશે. આઈ ટોટલી અગ્રી વિથ યુ. અને રિલેશન જો મેન્ટેન રહેશે તો આઈ ડોન્ટ થિંક સો કે અત્યારના જે પોઝિશન ચાલી રહી છે હાલમાં હાઈલી ડિવોર્સની, રાઈટ. એ કદાચિત અટકી જશે. નોટ નેસેસરી કે ફિમેલ્સ અત્યારના ભણી રહી છે અને પોતાનું કરિયર બનાવે છે, ના, પણ તમે એને માન સન્માન પણ આપશો ને તો સાથે રાઈટ. સાથે ઇક્વલી રહેશે. બંને, હા, અને હું બંને ફિમેલ્સને પણ નહીં. કહું છું કે તમે આ વસ્તુને હું કરી લઈશ. પેરેન્ટ્સને પણ કહું છું કે છોકરો ઘરે છોકરી લાવીએ અને છોકરી ક્યાં તો સાસરે જાય, રાઈટ? તો જ્યાં એ જે છે તો ડોન્ટ એક્સપેક્ટેશન તમે જે રાખો છો તો ઇક્વલ રાખો. રાઈટ. બહુ આઈ થિંક સાચી સો વાત દેટ કીધી. કે એની માટે તમારા જે રિલેશન્સ એકબીજાના જોડેના છે એ બહુ જ સારા રહેશે. અને માણસ એકબીજાને જો અન્ડરસ્ટેન્ડ કરશે તો આઈ થિંક સો રાઈટ. લવ વિલ બી અન. રાઈટ. રાઈટ. આજે આપણે વાત કરી રિલેશનશિપના બારામાં. એક કપલ હોય, સ્પાઉસ હોય. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરશું પેરેન્ટ્સના બારામાં, હાઉ ધ પેરેન્ટિંગ શુડ બી. રાઈટ, બીકોઝ ડેફિનેટલી. અમે થોડા ટાઈમ પહેલા એક એપિસોડ કર્યો તો ત્યારે જે રૂટ કોઝ છે, યા, રૂટ કોઝ ઇઝ પેરેન્ટિંગ. હું અગર મારા છોકરાઓને જે સંસ્કાર આપીશ, 100%. 100%. રાઈટ, આપણે નેક્સ્ટ એપિસોડમાં પાક્કું આ બાબતમાં વાત કરશું. શ્યોર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.